નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ રાવલ. એક મુલાકાત કાર્યક્રમમાં આજે આપણી સાથે છે ડૉક્ટર મનીષભાઈ અગ્રવાલ. મનીષભાઈ છેલ્લા 20 વર્ષથી ડાયાબિટીસ અને થાઇરોઇડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. નમસ્કાર મનીષભાઈ. નમસ્કાર. ડાયાબિટીસ થવાનું કારણ શું? ડાયાબિટીસ એમ છે કે આપણે વાત કરીએ કે ઇન્ડિયા જે કેપિટલ ઓફ ડાયાબિટીસ છે કે ચાઇના પછી આપણા ઇન્ડિયા કન્ટ્રી નંબર ઉપર આવે છે. અને ડાયાબિટીસ ઘણા બધા કારણ છે. ડાયાબિટીસ ટાઈપ જેમ છે ટાઈપ 1 હોય છે, ટાઈપ 2 હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ નાના છોકરા જેમ છે લેસ દેન 10 years 10-12 વર્ષ નાના છોકરાને છે એ કુદરતી છે, જેને આપણે ભગવાને છે ઉપરવાળો છે એ આપણે સ્નાયુપિંડમાં આપણે બીટા સેલ્સ કરીને છે સેલ્સ આપી નથી, નાનપણથી નથી આપી, જેમાં બોડીમાં આપણે ઇન્સ્યુલિન બનતો નથી. અને તો ધીઝ આર નોટ એટ એનું કોઈ કારણ ખબર નથી, જો વસ્તુ આપી નથી ઉપરથી આપણે એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે. અને જેને ઇન્સ્યુલિન બનતો નથી એ આપણે ઇન્સ્યુલિન આપવો પડે બહારથી. બીજો છે ટાઈપ 2 ડાયાબિટીસ. મોટે ભાગે આપણે ટાઈપ 2 ડાયાબિટીસ છે એટ પ્રેઝન્ટ WHO અને ICMR સ્ટડી કરીએ તો 84.2 મિલિયન્સ ઓલમોસ્ટ 9 કરોડ લોક છે એ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા દર્દી ઇન્ડિયામાં છે. એ તો અત્યારે કોવિડ પહેલાની છે. અત્યારે WHO અને ICMR બધું સ્ટડી કરે છે. પોસ્ટ કોવિડ ડાયાબિટીસ પ્રમાણે કદાચ એટલો વધી ગયો છે કે આપણને અત્યારે ખબર નથી કે હર 5 માંથી 1 ઇન્ડિયન કદાચ ડાયાબિટીસથી પીડિત છે. એટલી અત્યારે આપણને ખ્યાલ નથી. એ બધું આંકડા છે એ 2000 કોવિડ પહેલા 2019 અત્યારે 2022માં શું છે એ અત્યારે સ્ટડી ચાલી છે. અને મોટાભાગે તમે કારણ વાત કરો ડાયાબિટીસ 2, ઓબેસિટી, બેસાડું જીવન, વેસ્ટર્નાઇઝ, કોકોકોલા, પીઝા, આઉટડોર એક્ટિવિટી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આ બધું કહીએ આમાં મેદાવાળી બેકરીવાળી આઈટમો બધું છે. અને આ મોટે ભાગે બેસાડું જીવન, ઓબેસિટી જેમાં બધું આપણે મોટાપા કહીએ એટલે જેમ જંક ફૂડ જાડાપન કહીએ છીએ. અને ઇન્ડોર એક્ટિવિટી આપણે આઉટડોર એક્ટિવિટી વધી ગઈ છે. મેં મારા બધા પેશન્ટને કહું છું કે આપણે આ બીમારીથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપરટેન્શનથી બચવાનું હોય તો ઘરે 3 વસ્તુ આપણે રાખવાનું નથી. ટીવી અમારે મેડિકલ લેંગ્વેજમાં ઇડિયટ બોક્સ કહે છે. ટીવી સામે છોકરા કેટલો ખાઈ લે છે, કેટલો કેલોરી કન્ઝ્યુમ કરી લે એ ખબર નથી. ફ્રીજ શુડ નોટ બી ધેર, એટલે ઘરે ફ્રીજ ના હોવા જોઈએ. સેમ ડે સેમ ફૂડ, સવારે તો સવારે ફૂડ, બ્રેકફાસ્ટ તો બ્રેકફાસ્ટ, સવારે લંચ ડિનર. ફ્રીજમાં આપણે શું કરીએ બધું સ્ટોરેજ રાખીએ. અને આ છે બેકરી આઈટમ છે, જંક ફૂડ, કોકોકોલા, પીઝા બધું રાખીએ. અને થર્ડ છે કુકરમાં તો કોઈ દાડે આપણે નથી કરતા. જેટલા છે રાઈસ ઈટર, જેને આપણે ભાત ખાવાનું છે એ ભાત ખાવી શકે છે, પણ ડોન્ટ કુક ઇન ધ રાઈસ. અને પ્રેશર કુકર કોઈ દાડે યુઝ નહીં કરવાનું. એ 3 વસ્તુ ના હોય તો આ બીમારીથી આપણે બચાવી શકાય છે, અટકાવી શકાય છે. ઇવન આપણા ઇન્ડિયા કેન બી ફ્રી ઓફ ધ ડાયાબિટીસ. ડાયાબિટીસ વારસાગત રીતે જેમને ટાઈપ 1 ડાયાબિટીસ કહું છું એ કોઈ દાડે વારસાગત નથી હોતી. એ આપણે ભગવાને કુદરતી ઉપરથી છે એ બીટા સેલ્સ આપે નથી, એ જેનેટિકલી નથી હોતી. ટાઈપ 2 ડાયાબિટીસ એ વારસાગત હોય છે. ફાધર, મધર, કાકા, નાના, તાઉને ડાયાબિટીસ છે એ આપણે છે. બીજું આપણે જેનેટિકલી ઇન્ડિયન્સ, એશિયનની વાત કરીએ આપણે, એટલે ચાઇના અને ઇન્ડિયા એમાં કરીએ તો મોર દેન 60% ડાયાબિટીસ પોપ્યુલેશન એક્રોસ ધ ગ્લોબ આપણે બધા કવર થઈ જાય. ચાઇનામાં અત્યારે 110 મિલિયન ડાયાબિટીસ દર્દી છે અને આપણે 84.2 મિલિયન છે. અને એક્રોસ ધ વર્લ્ડ કહીએ તો 420 મિલિયન ડાયાબિટીસ છે. તો તમે જો 200 મિલિયન ડાયાબિટીસ તો ખાલી ચાઇનામાં અને ઇન્ડિયામાં આવી ગયા છે. એશિયન જેનેટિકલી આપણને ભગવાને કુદરતી એમ રીતે આપે છે, જીન્સ એમ રીતે આપે છે કે આપણે ડાયાબિટીસનો જીન્સ વધારે આપે છે. એમાં અત્યારે રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી કહે છે ભગવાન કૃષ્ણ ભગવાનને ડાયાબિટીસ હતી. ભગવાન કેમ રીતે મરી ગયા છે કે ભગવાનને વાર લાગ્યો, તીલ લાગ્યો અને રૂઝ નથી આવી. તો અત્યારે રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી કહે ભગવાન વાઝ બ્લેક અને એશિયન અને જેનેટિકલી અને નાનપણમાં મિશ્રી મતલબ કાર્બોહાઈડ્રેટ મતલબ સુગર મતલબ આપણે ઘેઉવાળી વસ્તુ વધારે ખાવતા હોઈએ, આપણે કાર્બોહાઈડ્રેટવાળી મતલબ છે એ વસ્તુ વધારે ખાવતો હોઈએ, એને લીધે આપણે ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું છે. જી ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો શું છે? કઈ રીતે ખ્યાલ આવે કે અમને ડાયાબિટીસ છે? આ બહુ સારું ક્વેશ્ચન છે. એટલે ઘણા બધા અત્યારે મારી જોડે અત્યારે પેશન્ટ આવે છે. એટલે એમ કહું છું કે ભાઈ 10 વાતે સ્ટડી કરી લઈને 10 વાતે 7 જણાને તો કોઈ ડાયાબિટીસ ખબર જ નથી પડતી. રાઈટ. કે એ સિમ્ટોમેટિકલી ઉદય જેમ છે, ડાયાબિટીસ ઉદય જેમ છે. એટલે એમ કહું છું કે કોઈ સિમ્ટમ્સ નથી ખબર. 10 વાતે 3 દર્દીને છે એને પૈસા વધારે આવે છે, ભૂખ વધારે લાગે છે, પ્યાસ વધારે લાગે છે, આંખે અંધરી આવી જાય છે, એન્ડ ઓફ ધ ડે અને દિવસે આખરી થાક વધારે લાગે છે,
કોઈ વસ્તુને રૂઝ નથી આવતી, યુરિનમાં ઇન્ફેક્શન થઈ જાય છે, અને કોઈને બ્લડ પ્રેશર થઈ જાય, કોઈને કોલેસ્ટ્રોલ થઈ જાય, અને આ રીતે છે. તો મેં અત્યારે ગાઈડલાઇન્સ પ્રમાણે એક મોટી સંસ્થા છે RSSDI, જેમાં આપણે એક્રોસ ધ ઇન્ડિયા 15,000 ડાયાબિટોલોજીસ્ટ અમે પ્રેક્ટિસ. આઈ એમ વન ઓફ ધ મેમ્બર, એક્ઝિક્યુટિવ મેમ્બર ઓફ ધ RSDI. એ અત્યારે ગાઈડલાઇન્સ છે આવ્યા છે ચેન્નઈ ઇન લાસ્ટ મંથ, જેને આપણે RSDI ની મોટી મિટિંગ 10,000 ડૉક્ટર ભેગા થયા છે. એ કીધે એજ ઓફ 25 વર્ષને જેમ ઇન્ડિયન્સને છે 25 વર્ષ કોર્સ થઈ જાય, એને આપણે ફાસ્ટિંગ અને જમ્યા પછી 2 કલાક પછી સુગર કરાવવો જોઈએ. આજે મારે પ્રેક્ટિસ કર્યા 20 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષ પહેલાં સિનારી શું હોતા, છોકરા મા બાપને લઈને આવતા કે ડૉક્ટર સાહેબ એને ડાયાબિટીસ આવી ગઈ છે, એને તપાસ કરો. હવે નવ મા બાપ છોકરાને લઈને આવે છે, એને ડાયાબિટીસ આવી ગઈ છે. તો એટ એ સિનારીઓ ઓફ ધ RSDI એ મોટી આપણે લોકલ ઓર્ગેનાઇઝેશન છે એ કે એજ ઓફ 25, જેમ 25 વર્ષનો છોકરો થયો, છોકરી બાળક થયો અને બાળકે થયા, એને આપણે ફાસ્ટિંગ મતલબ ભૂકે પેટે અને જમીને 2 કલાક પછી સુગર કરાવવો જોઈએ. ધીઝ આર ગાઈડલાઇન્સ. ડાયાબિટીસ મટી શકે ખરો? ડાયાબિટીસ કોઈ દાડે નહીં મટે. એટલી જ એમ કહું છું, મટે શું? મલેરિયા, ડેન્ગુ, ચિકનગુનિયા, કોવિડ ઇન્ફેક્શન, એન્ટ્રી, કમળો આ છે. ડાયાબિટીસના આપણે ઓલ આર લાઇફસ્ટાઇલ ડિઝીઝ એમ કહું છું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેમ છે એ આ સ્ટૂલ છે, 4 પિલર ઉપર છે. એટલી જ એમ કહું છું, 4 પિલર ઉપર આપણે સ્ટૂલ ટેબલ ઉપર છે. 1 પિલર મતલબ ખોરાક, 1 પિલર એક્સરસાઇઝ, 1 પિલર એજ્યુકેશન, જો આપણે અત્યારે વાત કરીએ એજ્યુકેશન, 1 પિલર દવા મેડિસિન્સ બધું. તો 4 પિલર ઉપર આપણે ડાયાબિટીસ ને આપણે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની વાત કરીએ તો ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે. ડાયટ, એક્સરસાઇઝ અને મોનિટરિંગ તે લાઈફ ટાઈમ એન્ડ અમુક મેડિસિન્સથી આપણે કરી. ડાયાબિટીસ ના મળી. હા, જેને પ્રી ડાયાબિટીક એક વર્ડ હોય છે, પ્રી ડાયાબિટીક તો જેને બોર્ડર લાઇન ડાયાબિટીસ છે. આજે સપોઝ 25 વર્ષનો છોકરો યા છોકરી મારે જોડે આવે એને કહેતા મારી ફાસ્ટિંગ છે 110, 120 સુગર છે અને જમ્યા પછી સુગર 200થી ઉપર છે અને છેલ્લા 3 મહિનાની જે HbA1c કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ 6.2 6.3 આવે, એને પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન કહે છે. એ ડાયટને એક્સરસાઇઝ અને કાર્બોહાઈડ્રેટમાં ઘઉં અને મેદાવાળી વસ્તુ ઓછી કરી નાખે અને દૂધ, દહીં, દાળ, મગ, કઠોળ એ વધારે ખાઈ લે તો ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. એને નોન ડાયાબિટીક લેવલ ઉપર લાવી શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસ કોઈ દાડે મળતો નથી. બોડીમાં મેડિકલ સાયન્સનો રૂલ છે, ઇન્સ્યુલિન બોડીમાં નથી બનતો. ઇન્સ્યુલિન આપવો પડે. તમે વસીમ અકરમ ઇઝ એ ટાઈપ 1 ડાયાબિટીસ, જોન ટી રોડ્સ ઇઝ એ ટાઈપ 1 ડાયાબિટીસ ઓફ ધ પ્રિયંકા ચોપડા હસબન્ડ નિક છે, હી જે ટાઈપ 1 ડાયાબિટીસ છે. અત્યારે આપણે ઇન્ડિયામાં 2 લાખ છોકરા છે જે ટાઈપ 2 ડાયાબિટીસ છે અને મારી જોડે 60% ફેમિલી છે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે, જેને 4 વખતે 5 વખતે આપણે ઇન્સ્યુલિન લેવું પડે છે. અને આઈ મેં ગીવી અને મેં એડોપ્ટ કરી છે આ 60 ફેમિલીને, જેને મેં ઇન્સ્યુલિન એન્ડ ગ્લુકોમીટર ફ્રી ઓફ ધ કોસ્ટ આપું છું ટિલ દે આર નોટ ગોઈંગ ટુ અર્નિંગ ઓફ ધ. ડાયાબિટીસના કારણે તકલીફ, ખાસ કરીને સામાન્ય તકલીફો શું થાય, શું સંભાળવું પડે? 10માંથી 7 તો સિમ્ટમ્સ આવતા નથી તો એ ડૉક્ટર જોડે જ આવતા નથી. ફર્સ્ટ તો મેં બધાને મારે જોડે જોડાયેલા છે વ્યુઅર એજ ઓફ 25 બધાને એવરી 6 મંથ ભૂકે પેટે અને જમીને 2 કલાક પછી સુગર કરવાની છે. પ્રકાશભાઈ, દેટ ઇઝ એ થંબ રૂલ. આ જેને ફેમિલી હિસ્ટ્રી છે, ફેમિલી જેનેટિકલ, તંબાકુ, યંગ એજમાં ઓબેસિટી છે, યંગ એજમાં બ્લડ પ્રેશર આવી ગયો છે અને અમુક ચિહ્નો છે એટલે ગરદને પાછળ બ્લેક થઈ જાય છે યા તમારા મસ્સા થઈ જાય છે, એને વહેલા ડાયાબિટીસ આવી શકે છે. અને નિયરેસ્ટ લેબોરેટરીમાં જઈને ફાસ્ટિંગ અને પોસ્ટ પેન્ડલ બ્લડ સુગર કરાવવો જોઈએ અને છેલ્લા 3 મહિનાની એવરેજ બ્લડ સુગર કરાવવો જોઈએ હર 6 મહિનામાં અંદર. અને ક્લિનિક અને કોઈ બી ક્લિનિશિયન અને કોઈ ફિઝિશિયનને એને રિપોર્ટ્સ બતાવવો જોઈએ. અમે તમે કોમ્પ્લિકેશનની વાત કરીએ તો ડાયાબિટીસ ઉદય જેમ છે. ઉદય જેમ કેમ છે કે આપણે આખું બધું બિલ્ડિંગ નથી, ઉદય છે. આપણે ઉપરથી ચાલીએ ટોપ ટુ બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ થાય એમાં સ્ટ્રોક મતલબ પેરાલાઇસિસ, લખવાની અસર વધારે થઈ જાય, આંખ જતી રહે છે, એટલી નાકમાં ઇન્ફેક્શન થઈ જાય, ડેન્ટલ દાંત જતા રહે છે, ડેન્ટલ ઇન્ફેક્શન થઈ જાય, ગળામાં ઇન્ફેક્શન થઈ જાય, નિમોનિયા જાતા નિમોનિયા થાય. કોવિડમાં તમે બધા જોઈ જાય જેને આપણે કોવિડ જેના ડાયાબિટીસ થયા છે એને 3 ગણા કોવિડ વધારે થયો છે અને મોટિલિટી વધારે છે. એની જોડે મારે ડાટા બી છે. તો ફેફસા જતા રહે, હૃદય અને ડાયાબિટીસ. અમે બધા દર્દીને કે
ડાયાબિટીસ ને હાર્ટ હસબન્ડ વાઇફ તરીકે છે. 1+1 ઇઝ નોટ 2, 1+1 ઇઝ 11. મતલબ એક ડાયાબિટીસ આવી ગયો છે, એક હૃદયરો અટેક આવી ગયો છે, ઇટ શુડ બી કન્સિડર એઝ ઇક્વલન્ટ ટુ ધ હાર્ટ અટેક. એમ કહું છું, હાર્ટ, કિડની, પેશાબમાં ઇન્ફેક્શન્સ એન્ડ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ઘણી બધી અત્યારે યંગ પેશન્ટ મારી જોડે આવે છે કે તમારી સેક્સ્યુઅલી પ્રોબ્લેમ છે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન છે, મારી ફ્રીક્વન્સી ઓફ ધ સેક્સ્યુઅલ મહિનામાં મેં એક વખત કરી બિકોઝ ઓફ ધ અનકન્ટ્રોલ ડાયાબિટીસ. પણ નો બડી ઇઝ ગોઈંગ ટુ આપણા જોડે કોઈ ડિસ્કસ કરતા નથી. મારા જોડે નંબર ઓફ કપલ્સ દે આર કમિંગ વિથ મી અને વાઈફ કહે છે સાહેબ આ તો હસબન્ડ આ ઘરથી આવે ઓફિસથી આવે છે અને થાકી જાય અને થાકીને આવીને સોઈ જાય છે. અલ્ટિમેટલી સી વોન્ટ્સ ટુ કન્વે ધ મેસેજ ટુ કે હી ઇઝ હેવિંગ ધ સમ ઓફ ધ પ્રોબ્લમ ઓફ ઇરેક્ટાઇલ ડિસઓર્ડર બિકોઝ ઓફ ડાયાબિટીસ લીધે. અને પછી પામ નસ ખરાબ થઈ જાય, ન્યુરોપેથી થઈ જાય એન્ડ ડાયાબિટીક ફૂટ નાના નાના સેન્સેશન ખબર ના પડે. અને ફૂટ માટે તો અમે એટલી મોટી વર્કશોપ કરેલી છે કે અત્યારે આપણે જો 60 સેકન્ડ મેં इंडिया में 60 सेकंड में 3 जनारो पाँव कापવો પડે बिकॉज ऑफ द अनकंट्रोल डायबिटीज. पाँव मतलब कोई अंगूठो कापવો પડે या कोई नानो वस्तु कापो, एंकल हर 1 मिनट में 3 जनाने पाँव कापવો પડે છે. આ ડાટા છે અને આ બચાઈ શકાય, અટકાઈ શકાય. 81% ઓફ ધ એમ્પ્યુટેશન જેમાં આપણે પાँવ કાપવાનું છે એ બચાઈ શકાય, અટકાઈ શકાશે. કંટ્રોલ ઓફ ડાયાબિટીક એજ્યુકેશન અને નેલ્સની કેમ રીતે આપણે પાવરી કેમ રીતે કેર કરવાની છે. આપણે ઘણા બધા છે. મારે એક આઈ એમ રાઇટિંગ ઓન ધ બુક કે ફિટ જસ્ટ લાઇક એ ફેસ. આપણે ફિટ જસ્ટ લાઇક ફેસ માટે તો કેટલો આપણે ધોઈએ વોશ કરીએ અને ફિટ આર ગોઈંગ ટુ ઇગ્નોરન્સ. મોટા ભાગે ફિટને આપણે જોતા નથી. ફંગલ ઇન્ફેક્શન થઈ જાય, સેન્સેશન ખબર ના પડે, નાનો નાનો અલ્સર હોય છે ને પોતે ડ્રેસિંગ કરી નાખે છે અને પછી બ્લેક થઈ જાય ને ગેંગ્રીન થઈ જાય ને ખબર ના પડે તો પેશન્ટ છેલ્લી અવસ્થા અમે ડૉક્ટર જોડે જાય છે અને ડૉક્ટર જોડે ફરતો રહે છે. સર્જન કહે છે કાપવું પડશે, પછી પ્લાસ્ટિક સર્જન કે આ રીતે બધું કરો અને અલ્ટિમેટલી એટલો દેર થઈ જાય છે, એટલી લેટ થઈ જાય છે તો એનો મોડો થઈ જાય છે કે એને આપણને કાપવો પડે છે. તો 81% આ કાપવો ના પડે આ પ્રિવેન્ટ કરી શકાતા મોટો ડાટો છે. દેટ વોઝ માય પ્રેક્ટિકલ એન્ડ રિવ્યુ ઓફ ધ આર્ટિકલ્સ of the that was published in the one of the best index journal Lancet में છે કે આપણા એમ્પ્યુટેશન બચાઈ શકા, અટકાઈ શકા છે. આ મોટો આગે કોમ્પ્લિકેશન તમે જો તો કોમ્પ્લિકેશન ટોપ ટુ બોટમ કે બ્રેન સ્ટ્રોક, આઈ ખરાબ, ડેન્ટલ ખરાબ, થાઇરોઇડ ખરાબ, હૃદય ખરાબ, કિડની બંને કિડની ઇન્ફેક્શન થઈ જાય, પેશાબ ઇન્ફેક્શન થઈ જાય અને પાવરે નસ ખરાબ થઈ જાય. તમે જો કોઈ બી બોડીમાં ઓર્ગન્સ નથી. બીજો લીવર માટે ડાયાબિટીસવાળાને અત્યારે લીવર ફેટી લીવર અમે ઘણા બધા જોતા હોઈએ. અત્યારે મોસ્ટ કોમન કોઝ ઓફ સિરોસિસ ઇઝ નોટ એલ્કોહોલિક, અત્યારે ડાયાબિટીસ છે. અત્યારે પહેલાં આજથી 20 વર્ષ પહેલાં ભણતા અમે એમડી ભણતા જ અમે ભણાવતા કે સિરોસિસ લીવર નાનો થઈ જાય એનો મોટો કારણ શું છે? એલ્કોહોલ નથી. અત્યારે ડાયાબિટીસ અને ઓબેસિટી છે. મનીષભાઈ સુગર લેવલ ક્યારે કેટલું હોવું જોઈએ? આ સુગર લેવલ એમ આપણે ફાસ્ટિંગ આપણે વાત કરીએ એટલે જેમ કહું છું એ પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન અને પોસ્ટ ડાયાબિટીક વાત કરીએ અને ડાયાબિટીક અને ફાસ્ટિંગ સુગર આપણે જેમ છે કે ખાલી પેટ મતલબ 10 કલાક એમ્પ્ટી સ્ટોમક આપણે મોર દેન 99 બટ લેસ દેન 125 મિલીગ્રામ ડેસિલીટર 125 મિલીગ્રામ ડેસિલીટરથી ઉપર થઈ જાય તો એને આપણે ડાયાબિટીસ કહેવાય. અને જમીને 2 કલાક પછી અને સુગર 200 મિલીગ્રામ ડેસિલીટર છે એને આપણે ડાયાબિટીસ કહેવાય. બીજું છેલ્લા 3 મહિનાની એવરેજ બ્લડ સુગર છે એ 6.5% છે એને આપણે ફૂલ ફ્લેજ ડાયાબિટીક કહેવાય. આમાં ખાવામાં તમે કીધું ફાસ્ટ ફૂડ નડે છે, પીઝા નડે છે, તો ધાન્ય અને કઠોર તો એમાં શું શું લેવું જોઈએ? ના મેં તમે કીધા આ એક્ઝામ્પલ આપ્યું એકચ્યુઅલી 75% ડાયાબિટીસ પેશન્ટે પોતાના કંટ્રોલમાં છે. આ ટેબલ ઉપર જે 3 પિલર છે, 3 પિલર ઇઝ યોર પેશન્ટ હેન્ડ. પહેલો ડાયટ, બીજો એજ્યુકેશન મોનિટરિંગ, મતલબ એને ગ્લુકોમીટર હોય મોનિટરિંગ કરશે તો ખબર પડશે કે આ વસ્તુ મેં આજે વસ્તુ આ ખાધી છે, મારી સુગર વધી ગઈ છે, બરાબર. અને થર્ડ છે એક્સરસાઇઝ. કસરત મને આપણે ગુજરાતીમાં કહાવત છે 40 મિનિટ ના ચાલો તો ગાડી ના ચાલે. એક્સરસાઇઝ ઇઝ એ કમ્પલસરી બોડીમાં. મેં મારે બધા પેશન્ટને કહું છું આપણે ભગવાને 24 કલાક આપ્યા છે, 8 કલાક મન લગાવીને ઊંઘવાનું, 8 કલાક તમારે એટલું કામ કરો ઇન્સ્ટિટ્યૂટને
તમે 12 કલાક સીધો આઉટપુટ આપો, બીજા 8 કલાકમાં 1 કલાક ફેમિલીને આપો, 1 કલાક ફ્રેન્ડ્સને આપો, 1 કલાક હેલ્થને આપો, 1 કલાક હાઇજનિકને આપો, 1 કલાક સોશિયલ, 1 કલાક આત્માને, અને 1 કલાક બીજો આપણને રાખ્યો ટ્રાન્સપોર્ટ, અને 1 કલાક આપણને જેમ ગમતો વસ્તુ કે જ્યાં પ્રકાશભાઈ મને આ વસ્તુ ગમતી હો એમ રીતે કરો, મને ડ્રોઈંગ ગમતો, મને ડાન્સ ગમતો, કરાઓકે કરું, મને ગમે તમે તો 8 કલાક 8 કલાક અને 8 કલાક આ રીતે કરેલો છે. તો 75% ડાયાબિટીસ તમારે હેન્ડમાં છે. અને ધાનની વાત કરીએ તો ધાનમાં આપણે બે હોય છે, મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ. મેક્રો મતલબ મોટાવાળા, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ને ફેટ. કાર્બોહાઈડ્રેટ મતલબ ઘઉંવાળી વસ્તુ, જેમાં આપણે ઘઉં, મેદા, બેકરી, એ કાર્બોહાઈડ્રેટ કહેવાય છે. આપણા નોર્થ ઇન્ડિયન છે તો આપણને શું છે, ઘઉંવાળી વસ્તુ વધારે ખાઈએ. અને સાઉથવાળા છે, આપણે કોસ્ટલ એરિયામાં જઈએ, એ રાઈસ ઈટર છે. રાઈસ ઈટર તમિલનાડુ નંબર 1 છે. અત્યારે આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો તમિલનાડુમાં ડાયાબિટીસના દર્દી ખૂબ વધારે છે. સેકન્ડ આપણા ગુજરાત છે, ક્યોંકि આપણા કાર્બોહાઈડ્રેટ મતલબ મોસ્ટ ઓફ ગુજરાતી વેજીટેરિયન છે, અને રાઈસ અને ઘઉં ઈટર છે. ઘઉં મતલબ ઘઉંવાળી વીટવાળી વસ્તુ વધારે ખાવતો હોઈએ, અને ગોળ વધારે ખાવતો હોઈએ. આજે કોઈ બી આપણને લાગે તો આપણે દાળમાં ગોળ નાખવાનું, ગળપણ ખાવાની વસ્તુ ને, અને પ્રોટીન આપણે ઓછું ખાઈએ. મેં બધા પછી દૂધ, દહીં, દાળ, મગ, કઠોળ એ બધું ખાવાનું. અર્ધ મીલ માટે આપણે 3 મીલ ને 2 મીલ, આપણે મેજર મીલ ને 3 મેજર ને 2 માઇનર મીલ, એ 5 મીલ માટે કઠોળ તો થવા જોઈએ. સપોઝ તમારે ઇડલી સાંભર ખાવાનું હોય બધામાં ક્વેશ્ચન, તો તમે સાંભર વધારે લેવાનું. સાંભર તમારે વધારે, સાંભર મેં તમે ઇડલી નાખો. આપણે શું કરીએ, 5 ઇડલીમાં 2 ચમચી સાંભર નાખીએ. તમે દાળ ભાત ખાવાનું, ટેક મોર દાળ વધારે, દાળ મેં ભાત તમે આપણે શું છે કે 5 ચમચી ભાત લઈએ અને 2 ચમચી દાળ લઈએ, ખાવી શકો. બધું ડાયાબિટીસ વાળા પેશન્ટ નથી કે એને પનિશમેન્ટ નથી કે આ વસ્તુ ના ખાઈ શકે, બધું ખાઈ શકે, પણ મોડ ઓફ પેટર્ન, ખાવાનો તરીકો ચેન્જ કરવાનો. કુકર ઘરે ના હોવો જોઈએ, કોઈ બી જાતે ભાત કુકર મેં ના હોવો જોઈએ. આપણે સિમ્પલ ભગોલામાં કરીને અને પાણી નાખીને અને ઓછામાં જેમ વાત કે એ પાણી કાઢે, ભાત તમે ખીચડી મેં ખાઓ. સાંજે તમે ખીચડી ખાવતા હો તો ખીચડીનો પોર્શન શું હોય છે, 1 મુઠ્ઠી ભાત અને 3 મુઠ્ઠી દાળ તમે ખાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્રોટીન આપણે વસ્તુ જે નોર્મલ આપણે ગુજરાતી પબ્લિકમાં મેં કરી, મોસ્ટ ઓફ ધ 80% ગુજરાતી પબ્લિક વેજીટેરિયન છે. પણ વેજીટેરિયન થાય તો પ્રોટીન આપણે દૂધ, દહીં, દાળ ખાઈને કંટાળી જાય છે. અને પછી આપણે બેકરી આઇટમ, બેક આઇટમ, પીઝા, બર્ગર, આ બધું ઉપર જંક ફૂડ, ઓનલાઈન બધું અત્યારે બધું ઉપર કાર્બોહાઈડ્રેટ. અત્યારે અમારી એક સ્ટડી કરી છે જેને નામ સ્ટાર્ચ સ્ટડી છે, કે આપણે 70% આપણે મીલ છે કાર્બોહાઈડ્રેટથી ખાઈએ, બાકી 15% આપણે પ્રોટીન ખાઈએ, 15% ફેટ છે. બાકી આઈડિયલી એકોર્ડિંગ ટુ આપણે જો આપણે ભોજનમાં અત્યારે આપણે થાળીની અંદર 50% કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, 30% પ્રોટીન હોવા જોઈએ, 20% આપણે તેલ, ઘી, ફેટ, પનીર, ચીઝ જેમ છે એ તમે વસ્તુ વધારે હોવી જોઈએ. ડાયાબિટીસમાં ધ્યાન રાખવામાં ન આવે તો કયા કયા રોગો થવાની શક્યતા છે? એ આપણે પહેલાં વાત કરીએ કે ડાયાબિટીસ આપણે કંટ્રોલ ના કરીએ તો મગજનો પેરાલાઇસિસ, જો સ્ટ્રોક આપણને જોઈએ તે બધા જ આપણે કોઈ બી આપણા અમદાવાદમાં આઈસીયુમાં જઈએ અને સ્ટ્રોક પેરાલાઇટિકવાળા છે, એક બેડ ઉપર એક બેડ બીજું છે, તેમાં આપણે મોટે ભાગે ડાયાબિટીસ થાય. એકચ્યુઅલી એમ આ મોસ્ટ કોમન કોઝ ઓફ અંધાપન બ્લાઇન્ડનેસની વાત કરું છું, એ ડાયાબિટીસ છે. નિમોનિયા, ઇન્ફેક્શન, ટ્યુબરક્લોસિસ, કોવિડ, બીજા એટિપિકલ જાતા બધા ઇન્ફેક્શન, લંગ્સ, ફેફસા. ડાયાબિટીસમાં આપણને શું રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થઈ જાય છે, તો બીજા બધા ઇન્ફેક્શન આપણને ચોંટી જાય છે. એન્વાયરમેન્ટમાં પ્રકાશ બધા ઇન્ફેક્શન છે, પણ આપણે પોતાની ઇમ્યુન શક્તિ, રોગ પ્રતિરોધક શક્તિથી આપણે બચાઈ જાય. ઘણા બધા કોવિડમાં જતા રહ્યા છે. મેં અત્યારે સિમ્પલ મેં દાખલા કહું, મારે જોડે 25,000 પેશન્ટ ડાયાબિટીસના પેશન્ટ હતા. એકચ્યુઅલી એમાં 33% ડાયાબિટીસવાળા પેશન્ટ કોવિડમાં એક્સપાયર થઈ ગયા છે, અને 33% છે એ લોસ ટુ ફોલોઅપ થઈ ગયા છે. ઇકોનોમી એટલી થઈ ગયા છે એ નેબરિંગ સ્ટેટ રાજસ્થાનમાં જતા રહ્યા, એમપીમાં જતા રહ્યા છે, વોટેવર. તો તમે જો લીધો 10માંથી જેમ કોવિડ છે એમાં 3 જણા એક્સપાયર બિકોઝ ઓફ ધ ડાયાબિટીસ એન્ડ કોવિડ. એકચ્યુઅલી તો તમે જો કે ડાયાબિટીસમાં ઇમ્યુન રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થઈ જાય છે, આંખ જતી રહે છે, ડેન્ટલ જતા રહે છે, હાર્ટ ફેલિયર, હાર્ટ એટેક છે, હાર્ટ એટેક 2 થી 4 ગણો વધી જાય છે. કિડની મોસ્ટ કોમન કોઝ ઓફ કિડની ફેલિયર. હવે કિડની ફેલિયરની વાત કરીએ તો ડાયાબિટીસ છે.
યુરિનમાં ઇન્ફેક્શન્સ અને બીજા બધા ઇન્ફેક્શન્સ છે એ તમે જો તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થઈ જાય તો તમે બધા ઇન્ફેક્શનથી ઘેરાઈ જાઓ છો. તમે મેડિલિંક હોસ્પિટલના ડાયરેક્ટર છો. મેડિલિંક દર્દીઓને કઈ રીતે મદદરૂપ થાય છે? મેં 20 વર્ષો ડાયાબિટીસની પ્રેક્ટિસ કરું છું એક્સક્લુઝિવ. અને મેડિલિંગની જે 50 બેડ છે જેમાં આઈસીયુ, ઓપરેશન થિયેટર્સ ને જનરલ વોર્ડ આ છે. એક એમને ડાયાબિટીસ દર્દી મારી જોડે 60 ફેમિલી ટાઈપ 1 ડાયાબિટીસ ને નાના છોકરા છે એ અમે એડોપ્ટ કરી છે. એને મેં આઈ એમ ગિવિંગ ધ ફ્રી ઓફ ધ સર્વિસ ગ્લુકોમીટર અને ઇન્સ્યુલિન બધું મારી જોડે ઇન્સ્યુલિન છે, જેટલા ઇન્સ્યુલિન ટાઈપના ઇન્સ્યુલિન મારી જોડે અવેલેબલ છે અને ગ્લુકોમીટર ને સ્ટ્રીપ્સ આઈ એમ ગિવિંગ ધ ફ્રી ઓફ ધ કોસ્ટ. અને એ પેશન્ટને એડમિટ થાય મારા હોસ્પિટલમાં તો એનો મારો કોઈ ચાર્જ લાગતો નથી. અને હોસ્પિટલ ઇઝ ગિવિંગ ધ 50% ડિસ્કાઉન્ટ ટુ ધ ટોટલ બિલ. એટલે ટાઈપ 1 ડાયાબિટીસવાળાને અને ટાઈપ 2 ડાયાબિટીસવાળાને અમે એજ્યુકેશન આપીએ, જો એફોર્ડેબિલિટી નથી એને મેડિસિન્સ આપીએ અને ગ્લુકોમીટરથી અમે સેવા આપ્યા છે. અત્યારે અમે વર્લ્ડ ડાયાબિટીક ડે ઉપર અમે છે એ ઘણા બધા પેશન્ટને અમે જેને ગ્લુકોમીટર તો સિમ્પલ છે પણ ઘણા બધા અત્યારે ડાયાબિટીસવાળા પેશન્ટ ગ્લુકોમીટર રાખતા નથી. હવે તમે મોનિટરિંગ કરશો તો ખબર પડશે કે આજ ઉપમા ખાધો, પૌવા ખાધો, ગળપણ ખાધો છે, ગુલાબજામુન ખાધો છે, ખીર ખાધી છે, આ ખાધો, ફરસાણ ખાધો છે, કરીશું તો ખબર પડશે કે આ વસ્તુથી મને શુગર વધે છે. તો ગ્લુકોમીટર ઇઝ વન ઓફ ધ ગુડ ટૂલ્સ ઓફ ધ. અને કેમ નથી ગ્લુકોમીટર તો જે પેશન્ટ એફોર્ડેબલ ન કરી શકે એ અમે ગ્લુકોમીટર આપીએ. અને સ્ટ્રીપ્સ છે એ અમે સ્ટ્રીપ્સ ઓફ ગ્લુકોમીટરને એ હાફ કોસ્ટ ઉપર અમે આપતા હોઈએ. ડાયાબિટીસના દર્દીની સામાન્ય દિનચર્યા તમારી દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ? કેટલા વાગે ઉઠવું જોઈએ? કઈ રીતે? એમ તો બધાને ડાયાબિટીક અને નોન ડાયાબિટીક સામાન્ય એમ છે કે આપણે સવારે 5, 5:30, 6 વાગે આપણે છે એ બધા આપણે શાસ્ત્રમાં એવી લખીએ કે એટલી બ્રહ્મ છે બ્રહ્મ મુહૂર્તમાં તમે 5:30, 6 o'clock તમે અને આપણે ઓલરેડી આપણે 24 કલાક આપણે ડિવાઈડ કર્યા છે. 1 કલાક તમે જેમ છે તમે વોક કરો, યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, જીમ જેમ છે 1 કલાક તમારે હેલ્થ ઉપર આપો. એટલે જેમ કહું છું અક્ષય કુમાર જમવાનું ટાઈમ ટેબલ કેવી રીતના હોવું જોઈએ? એમ નંબર ટાઈમ ટેબલ શું છે કે આપણે 3 મેજર મતલબ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને 2 નાના માઇનર મીલ, એ 5 મીલ્સ આપણે થવા જોઈએ. એક સવારે બ્રેકફાસ્ટ આપણો હોવો જોઈએ. 11 વાગે એક નાનકડો ફ્રૂટ્સ, કોઈ નટ્સ યા ફ્રૂટ્સ યા પલ્સેસ યા કઠોળ કોઈ લઈ લે એમ કહું છું. 1-1:30, 2 વાગે સૂપથી ચાલુ કરીને એકાદ રોટલી, મગ, કઠોળ અને થોડા દાળ ભાત ને વેજીટેબલ આપણને પ્યોર ગુજરાતી છે તો આપણે બધા લઈ શકીએ એટલે એમ કહું છું. 3-4 વાગે ચાય જોડે રોસ્ટેડ ચણા છે યા ઉપમા છે યા મગ યા કઠોળ એમ દાળ છે એ સુગર ફ્રી મતલબ એમ રીતે બધું લઈ લે. યા કોઈ બી ફ્રૂટ્સ લઈ શકે, એની ફ્રૂટ્સ, બધા ફ્રૂટ્સ ડાયાબિટીસવાળા લઈ શકે. સફરજન લઈ શકે, ઇવન કેળા લઈ શકે, ઇવન મેંગો ઇઝ એ કિંગ ઓફ ધ ફ્રૂટ. મેંગો લેવામાં કોઈ વાંધો નથી. આ મીઠ છે કે મેંગો ના લે પણ કોઈ ફળોનો રસ નહીં લેવાનું. ફળ આખા ફળ રહેવાનું. આપણને ફોરફાધર કોણ છે? વાંદરાને કોઈ દાડે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બાયપાસ નથી થયો બિકોઝ ઓફ ધ એ ગોલાટીયા ખાવે છે, મતલબ 10,000 સ્ટેપ કરે છે એને કાચા ફળ ફ્રૂટ ખાવે છે. આપણે એને પકાવીએ અને કરીએ એનાથી આપણે ઇઝ ગોઈંગ ટુ ધ પ્રેશર કુકર તો ઘરે પ્લીઝ છે એ નહીં રાખવાનું છે. અને સાંજે 7 વાગે કોઈ સૂપ લઈ શકે, દળિયો યા ખીચડી છે એ એકાદ રોટલી છે અને દાળ ને કઠોળ અને કઢી. અને સૂતી વખતે રાત્રે 10 વાગે દૂધ અને 2-3 બિસ્કુટ, થ્રેપ્ટેન બિસ્કુટ યા કોઈ બી પ્રોટીનવાળા બિસ્કુટ, બ્યુટી યા મેરીગોલ્ડ બિસ્કુટ યા ચણા એ રાખી શકાય. મતલબ બાળકોમાં ડાયાબિટીસની વાત કરી, પણ પ્રેગ્નન્સી હોય તો પ્રેગ્નન્સીમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ના આ મોટો અત્યારે બર્નિંગ ઇસ્યુ અત્યારે અક્રોસ ઇન્ડિયા ચાલે છે. અત્યારે ઘણા બધા પ્રેગ્નન્ટ વુમેન ને ડાયાબિટીસ છે. અત્યારે એક ડાટા કે 7માંથી 1 પ્રેગ્નન્ટ વુમેનને ડાયાબિટીસ હોવાની શક્યતા રહે છે. તો મેં મારે જેટલા ઓપ્સ અને ગાયનિક જેમ પ્રેક્ટિસ કરતો હોઈએ એ જેટલા લેડી બધા એન્ટીનેટલ કેરમાં આવે હર મહિને એણે ફાસ્ટિંગ અને પોસ્ટ પેન્ડલ બ્લડ શુગર કરાવવો જોઈએ. બિકોઝ ઓફ ધ અત્યારે લેટ મેરેજીસ, રેડિયેશન, જંક ફૂડ આ રીતે કે ડાયાબિટીસ બીકમ મોર યંગર ટુ યંગર. મેં કહ્યું આજે મારે 20 વર્ષ પ્રેક્ટિસ થઈ ગયા છે અને 20 વર્ષ પહેલાં શું હતા, છોકરા મા બાપને લઈને આવતા, મા બાપ છોકરાને લઈને આવે છે. તો પ્રેગ્નન્ટ વુમેન છે કે સાહેબ એને ડાયાબિટીસ આવી ગઈ છે એટલે પ્રેગ્નન્સીમાં શું છે પ્લેસન્ટથી ઘણા બધા હાર્મોન્સ નીકળે છે એને આપણે શુગર એકદમ વધી જાય છે. તો પ્રેગ્નન્ટ વુમેનને ખાસ કરી સ્પેશિયલ એન્ટીનેટલ જેમાં આપણે ગાયનિક ઓપ્સવાળી બહેને કામ કરતા હોઈએ એ પ્લીઝ એને રિક્વેસ્ટ કરું છું
कि एंटीनेटल केयर જે વેન એવર પેશન્ટ ઇઝ કમિંગ હર મહિના તમારે ભૂકે પેટે જમીને 2 કલાક પછેરી સુગર કરાવવો જોઈએ તાકે એમાં અટકાઈ શકાય. જૂની કાવત છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આ અટકાઈ અને રોકી શકાય. અર્લી ડિટેક્શન અને અર્લી ડાયગ્નોસ ઇઝ એ બેટર ટ્રીટમેન્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર. તો આ મોટો ઇસ્યુ છે. આ થર્ડ ટાઈપ ઓફ ધ પ્રેગ્નન્સી ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સી છે. ડૉક્ટર સાહેબ, ડાયાબિટીસમાં ઘણા પેશન્ટો દવા લેતા હોય છે, ઘણા ઇન્જેક્શન લેતા હોય છે, આમાં કેમ આવો ભેદભાવ? ટાઈપ 1 ડાયાબિટીસ આપણે ક્લિયર થઈ ગઈ છે, પણ બોડીમાં ઇન્સ્યુલિન બનતો નથી, ઇન્સ્યુલિન આપવું પડે. આ તો એમાં કોઈ દવા રોલ નથી. કોઈ ડૉક્ટર્સને કોઈ એમ રીતે મીટ છે કે ટાઈપ 1 ડાયાબિટીસ મટી જાય છે, મળતી નથી. મેડિકલમાં આ છે, જો વસ્તુ આપણે નથી, આ જે થેલિસીમિયા છે, બ્લડ બનતો નથી તો આપણે બહારથી બ્લડ આપવું પડે. હિમોફિલિયા ફેક્ટર 8 છે, એ ફેક્ટર બહારથી આપવો પડે. બોડીમાં ઇન્સ્યુલિન નથી, એમ બાળકને ઇન્સ્યુલિન આપવો પડે. ટાઈપ 1 ડાયાબિટીસ પ્લીઝ, જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ છે જો મારી જોડે કનેક્ટેડ છે એ પ્લીઝ કોઈ બીજી કોઈ થેરેપી, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક થેરેપી ઉપર નથી. બોડીમાં ઇન્સ્યુલિન બનતો નથી. અને ટાઈપ 2 ડાયાબિટીસ છે એ અર્લી સ્ટેજમાંથી આપણે ખબર પડી જાય કે હવે 25 વર્ષમાં યા 30 વર્ષમાં અર્લી ડિટેક્શનમાં કરી જાય. ડાયટ, એક્સરસાઇઝ, એક જ મેડિસિન ઉપર એને કંટ્રોલ આવી જાય છે. અને ઘણા બધા ફેક્ટર્સ આપણે હાથમાં છે, જેમ હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરથી ડાયાબિટીસ થઈ જાય. બ્લડ પ્રેશર કંટ્રોલ કરીએ તો ડાયાબિટીસ રિવર્સ થઈ જાય. સ્મોકિંગ એન્ડ તંબાકુ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન. અત્યારે સ્મોકિંગ રોગ તમે પ્રમાણ જોઈએ कि इंडिया में तंबाकू है वधी गयो છે एक्चुअली. स्मोकिंग तंबाकू डायबिटीज करता खराब है. स्मोकिंग तंबाकू डायबिटीज करता खराब है એટલે એમ કહું. જો સ્મોક કરતા હોઈએ તો એને ડાયાબિટીસ આવવાની વધારે શક્યતા છે. એને અમે સ્મોકિંગ ક્વાઇટ રો અમે આખું બધું પ્રોગ્રામ બતાવીએ કે તમે સ્મોકિંગ ઇઝ ધીસ ઓફ ધ આ વસ્તુ અમે કરતા હોઈએ. અને ડાયાબિટીસ ઇઝ એ પ્રોગ્રેસિવ ડિઝીઝ. જેમ જેમ આપણે ડાયાબિટીસ જ્યારે આપણે ડાયગ્નોઝ થાય ને એમાં 50% બીટા સેલ્સ જેમાં આપણે ઇન્સ્યુલિન નીકળે છે એ ડેમેજ થઈ જાય છે. અને એવરી વર્ષ આપણે 2-4% બીટા સેલ્સ ડેમેજ થઈ જાય છે. તો પેશન્ટ મારી જોડે આવે 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, તો પછી મેં મેડિસિન્સ કામ કરતી નથી, કેમકે બોડીમાં બીટા સેલ્સ થઈ નથી. તો એ ધી નીડ ઓફ ધ ઇન્સ્યુલિન. કે સપોઝ આજે 40 વર્ષે મને એક કાકા આવ્યા, મને બતાવે 40 વર્ષનો છોકરા આવ્યા અને 60 વર્ષ અત્યારે થઈ ગયા છે, 20 વર્ષે ડાયાબિટીસ હિસ્ટ્રી થઈ ગઈ છે અને અર્લિયર 10-12 વર્ષ સુધી તક દવા ઉપર હતા અને સાહેબ હવે દવા કામ કરતી નથી. હવે મારી ફાસ્ટિંગ સખત 200 આવે છે અને જમ્યા પછી સુગર મારી 400 આવે છે. યાને દર્દીને મારે ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ પડશે. બીજું આપણે અત્યારે એક બર્નિંગ ઇસ્યુ છે. ઘણી બધી એલોપેથી દવા ડાયાબિટીસ ક્રિએટ કરી શકે છે. કોવિડમાં કેમ ડાયાબિટીસ વધી ગયો છે કોવિડ પછી? તો કોવિડનો ટ્રીટમેન્ટ સ્ટેરોઇડ હતો, સ્ટેરોઇડ, અને સ્ટેરોઇડથી ઘણા બધાને સુગર વધી ગઈ છે. જેને પ્રી ડાયાબિટીક પોપ્યુલેશન હતા ને એને કોવિડ થયા અને સ્ટેરોઇડ લે એ બધા ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ ગયા છે એકચ્યુઅલી. અને માનસિક દવા, સાયકેટ્રિક દવા, ઘણી બધી સાયકેટ્રિક દવા છે. એ સાયકેટ્રિક દવાથી વજન વધે છે અને ડાયાબિટીસ છે જેને બોર્ડરલાઇન ડાયાબિટીસ છે એ કમ્પ્લીટ ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ જાય છે. તો તમે અને ઘણી બધી એન્ટી હાઇપરટેન્સિવ જે બીટા બ્લોકર કરીને દવા આવે છે એનાથી બી આપણે ડાયાબિટીસ વધી જાય છે. તો ડેટ ઇઝ એ ડ્રગ્સ ઇન્ડ્યુસ ડાયાબિટીસ. આપણે અત્યારે ટોટલ ડાયાબિટીસ જે ટાઈપ વાત કરીએ, ટાઈપ 1, ટાઈપ 2, પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ અને દવાથી ડાયાબિટીસ છે. તો ડેટ ઇઝ એ 4 ટાઈપ ઓફ ધ ડાયાબિટીસ. રાઈટ. તમે જે વાત કરી સ્મોકિંગ અને એના કારણે, તો અત્યારે તો યુવાનો ડ્રગ્સના રવાડે વધારે ચડેલા છે. ડ્રગ્સની સીધી અસર કોઈ થઈ શકે છે આમાં? સ્મોકિંગ અત્યારે મને કહો ભગવાન કે તમે ડાયાબિટીસ આપો ને સ્મોકિંગ એટલી એમ કહું છું, તો મેં કહું તમે ડાયાબિટીસ આપો. સ્મોકિંગ એ જે ખરાબ સ્મોકિંગ છે એટલી એમ કહું. સ્મોકિંગ બધું તમે ડાયાબિટીસ તો આપણે બ્રેન સ્મોકિંગ તો આખા તમે ટેન્ક લીવર, લંગ્સ, કેન્સર, ઇવન સ્મોકિંગ કેન કોઝ ડાયાબિટીસ ઓલ્સો. વોટ અબાઉટ દેટ? ડાયાબિટીસને સ્મોકિંગ ના કરી શકે, પણ સ્મોકિંગ તમે ડાયાબિટીસને કરી શકે. તો સ્મોકિંગ એ જે વેરી અને આપણે હાથમાં છે. કુદરતી ભગવાન આપી દીધો ડાયાબિટીસ, એમાં આપણે કશું ના કરી શકાય તમે. પણ આ તો સ્મોકિંગ તમારી રિવર્સિબલ છે, તમે તમારા હાથમાં છે. મારે બધા પેશન્ટને છે જે ખાસ કરી 40 અને 45 વર્ષના યુવા છે એ સ્મોકિંગ કરતો તો મારે એજ્યુકેટર, મારે સાયકેટ્રિસ્ટ એને અડધો કલાક સુધી તક તો સ્મોકિંગ ઉપર કરે છે એમ કહું. આ પછી એને કરવાનું નહીં કરવાનું છે એ આપણે કેબિન પછી વી કાન્ટ ડુ એનીથિંગ. બટ સ્મોકિંગ ઇઝ એ વેરી વર્સનિંગ ઓફ ઓલ ધ ડિઝીઝ. દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર મનીષ અગ્રવાલ, મેડિનિક હોસ્પિટલના ડાયરેક્ટર.
એક મુલાકાત કાર્યક્રમમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.